ટેસ્ટ આપણે લેવાની છે. કેમ ટેસ્ટ આપવાની હું તમને શીખવાડું. અહીંયા સ્ટાર્ટ બટન છે ત્યાં આપણે સ્ટાર્ટ કરવાનું. શું કરવાનું? સ્ટાર્ટ. એટલે તમારી સામે આ રીતના સ્ક્રીન આવશે. 4 ને શબ્દમાં તો 4 ને અહીંયા શબ્દમાં તો 3 1 5 4 અને 2. તો આપણો જવાબ કેટલો છે? 4. કેટલો છે? 4. એમાં ઘાટું થયું એટલે તમે અહીં સબમિટ આપશો એટલે તરત તમને ખબર પડશે કે તમારો જવાબ લીલા કલરનો આવશે. તમારો જવાબ ખરો હશે. બરોબર. તો હવે ફરી પાછું અહીં આપણે કન્ટિન્યુ ઉપર અડવાનું. શું કરવાનું? અહીં અડી લેવાનું. અહીં એક વખત એટલે કન્ટિન્યુ પર બે વખત ટેપ કરશો ત્યારે આવશે. પછી નવો પ્રશ્ન આવશે. શું આવ્યું? 1 ને શબ્દમાં તો અહીંયા આમાં 1 લખેલું છે. 4 1 3 2 અને 5. તો આપણો જવાબ શું છે? 1. 1 ઉપર અડવાનું અને સબમિટ આપવાનું. બરોબર. આની ઉપર બે વખત અડશો એટલે તમારો જવાબ આવી જશે ત્યાં. હવે આપણે કન્ટિન્યુ આપીએ. નવો પ્રશ્ન 10. 10 કેવામાં લખેલું છે? શબ્દમાં લખેલું છે. શેમાં લખેલું છે? શબ્દમાં. આપણે અંકમાં ગોતવાનું છે. અને 6 કહેવાય ને 9 કહેવાય ને 10 કહેવાય ને 8 કહેવાય ને 7. તો આપણે 10 આ આપણો જવાબ છે. 10 અંકમાં આ રીતે 10 લખાય. હવે આપણે એને તો અહીં આપણો જવાબ બરોબર છે. હવે આપણે આગળ વધીએ. 4 કેમાં આપેલું છે? શબ્દમાં. આપણે અંકમાં અહીંયા ગોતીએ તો અંકમાં 4 તો અહીં આપણો જવાબ બરોબર. 5 નથી, 3 નથી, 2 નથી, 1 નથી. જવાબ શું છે? 4. આપણે અહીં સબમિટ આપશું એટલે આપણો જવાબ અહીંયા ત્યારે ખોટો જવાબ આપશો તો તમારો જો અહીં લાલ આવશે, બાકી ગ્રીન જ આવશે. બે વખત ટેપ કરશો એટલે તમને આગળ વધવા મળશે. હવે 6 તો આમાં 6 9 10 7 અને 8 કેટલા છે? 6. તો અહીં ક્યાં લખેલું છે? 6. બરોબર. અહીં આપણે આપણો જવાબ આપી દઈશું. હવે આપણે આગળ વધશું એટલે નવો પ્રશ્ન આવ્યો. 6 તો અંકમાં ગોતવાના છે. કેટલા છે? 9 7 10 8 અને 6. તો જવાબ શું આવશે? 6. છેલ્લો જવાબ આવશે. આપણે સબમિટ કરશું. બરોબર. હવે આપણે આગળ વધશું. હવે 7 નો જવાબ કોણ કહેશે? હા બોલજો હર્ષિતા. 7 ક્યાં છે? 7 કેટલામું? આ આવશે, આ આવશે, આ આને 7 કહેવાય. આપણે અંકમાં 7 આ રીતે આપણે ઓળખીએ છીએ. એટલે સબમિટ આપશું. આગળ વધશું. હવે 2 ને ઓળખવાનું છે. વિશ્વજીત અહીંયા બહાર નીકળે. અહીંયા વિશ્વજીત આવે છે અને વિશ્વજીત આપણને જવાબ કહેશે. 2 નંબર શબ્દમાં જ્યાં 2 લખેલું હોય તેને જવાબમાં ઉપર ટીક કર. હા કર. ઓકે. હવે આપણે આગળ વધીએ. હા બેસ. હવે કોણ આવશે? ધ્રુવ આવશે. ધ્રુવ આપણને જવાબ આપશે. અહીંયા અંકમાં લખેલું છે. કેમાં લખેલું છે? અંકમાં. અહીંયા શબ્દમાં આપણે ગોતવાનું છે. 10 ક્યાં લખેલું છે? આમાં ગડ એની ઉપર અડ. અરે વાહ. તો હવે આપણે આગળ વધીએ. 5 ને શબ્દમાં હું બોલાવીશ. હા આવી જાય. આદિત્ય આમાંથી 5 લખેલું શબ્દમાં 5 જ્યાં લખેલું છે એની ઉપર જવાબ આપશે. આદિત્ય 5. અરે વાહ. હવે આપણે આગળ વધીએ. 7 હા હર્ષિતાનો વારો આવી ગયો કે નહીં? આવી ગયા. હર્ષિતા આપણને જવાબ આપશે 7. હા અરે વાહ. તો હર્ષિતાએ આપણને જવાબ આપ્યો. હવે આવ્યા છે અહીંયા. હવે બોલશે નહીં, કોઈ નહીં બોલીએ. હવે આપણે કૃપાલ આવી જાય. કૃપાલનો વારો નથી આવ્યો ને? કૃપાલ આપણને જવાબ આપશે. અહીં કેટલા લખેલા છે? 5. આમાંથી 5. અરે વાહ. કૃપાલે આપણને જવાબ ગોતી કાઢ્યો. હવે અહીંયા લખેલા છે, કોઈ બોલવાનું નથી. જવાબ આપવા માટે આવશે. આવી જાય. ફાતેમા ને? ફાતેમા જવાબ આપશે. બરોબર છે. તાળી પાડતા રહેજો. હવે આવશે અંશ આવશે. અંશ આવી જાય. અંશ જવાબ આપશે. હા અંશ આવી જાય. અંશ અહીંયા કેટલા લખેલા છે? 3. હવે આમાંથી તારે હું ગોતવાનું છે શબ્દમાં 3. ક્યાં છે શબ્દમાં 3? આવડશે? આપતો. હા અરે વાહ. તો અહીંયા આપણે અંશનો જવાબ આવી ગયો છે. હવે જે જવાબ આપવા માટે કોણ આવશે? હસન આવશે. હસન જવાબ આપશે. અરે વાહ. હસનનો જવાબ પણ બરોબર છે. તાળી પાડી દો.
હવે હાવ હેલો જવાબ ગોતવાનો છે. હાવ હેલો. પારસ આવશે, પારસ. પારસ પારસ આવશે, પારસ. પારસ જવાબ આપશે. હરખો આમ વ્યવસ્થિત આપણે ટપકું થઈ જવું જોઈએ ત્યાં. આગળ વધીએ તો હવે આનો જવાબ આપવાનો છે. હવે પાછળ શ્રદ્ધા આવશે. શ્રદ્ધા આવી જાય. શ્રદ્ધા આવશે. શ્રદ્ધા જવાબ આપશે આપણને. કેટલા છે શ્રદ્ધા લખેલા? 3. હવે જવાબ આપી દે. અરે વાહ, તાળી પાડી દો શ્રદ્ધા માટે. હા એ હવે હા કોણ આવશે આનો જવાબ માટે? આદિત્ય આવી ગયો. હા સિદ્ધિકા આવી જાય. સિદ્ધિકા પછી દિવ્યાનો વારો, બરોબર? આની પછી જે આવે તારે જવાબ આપવાનો રહેશે. તાળી પાડી દો સિદ્ધિકા માટે. હવે છેલ્લો જવાબ છે દિવ્યા આવશે. દિવ્યા ઝડપથી આવી જાય. દિવ્યા અહીં કેટલા લખેલા છે અને તારે કેટલા ગોતવાના છે અંકમાં એ તારે કહેવાનું રહેશે. આવી જાય. કેટલા લખેલા છે? આમાંથી કયો આવશે? આવડશે? નહીં લઈ જા. હા હવે નહીં, કૃપાલ આવી જાય પરિવાર. કૃપાલ જવાબ આપશે. કૃપાલ માટે તારે કરી દો. હવે છેલ્લો જવાબ રહેશે. હા કોઈ ધ્રુવ આવશે. ધ્રુવ શબ્દમાં હવે જો આપણે અહીંયા આપણી ટેસ્ટ પૂરી થઈ ગઈ. કેટલા આવ્યા? 20 માંથી 20 માર્ક પૂરેપૂરા આવ્યા. તો આવી રીતે આ ટેસ્ટ આપણે બધાને વારાફરતી આપવાની છે અને કોને કેટલા માર્ક આવે એ આપણે લખશું. બંધ કરી દે નીચેનું બટન. હા બોલતું જવાનું. હવે નીચે અડવાનું સબમિટમાં. હા 2 વખત સબમિટમાં. હાલો નવો પ્રશ્ન.